આજે આપણે જે પ્રોજેક્ટ જોવાના છીએ ક્વિકલી એની ગ્લિમ્સ જોઈએ. આંબલી જેવું પ્રાઇમ લોકેશન, પેનારોમિક વ્યૂ ફોર ઓલ અપાર્ટમેન્ટ્સ, ઓનલી 57 યુનિટ્સનો 4 and 5 BHK વિથ પેન્ટહાઉસનો પ્રોજેક્ટ, ફ્લોર ટુ ફ્લોર 10.5 ફીટની હાઇટ, વોક ઇન ક્લોઝેટ ઇન એવરી માસ્ટર બેડરૂમ, VRV સેન્ટ્રલ એર કન્ડિશનિંગ, 20+ luxurious amenities, 7 high speed and spacious elevators. આ પ્રોપર્ટીનું નામ, એડ્રેસ, પ્રાઇસ, બ્રોશર જેવી ઇમ્પોર્ટન્ટ ડિટેલ્સ મેળવવા માટે સ્ક્રીન પર આપેલ QR કોડને સ્કેન કરો અથવા આઈ બટન પર ક્લિક કરો, જ્યાંથી તમારે એક વોટ્સએપ મેસેજ કરવાનો છે અને બધી જ ડિટેલ્સ તમારા વોટ્સએપ પર જ મળી જશે. કેમ છો અમદાવાદ? આજે જે પ્રોજેક્ટનું બ્રોશર એક્સપ્લેનેશન કરવાના છે એ પ્રોજેક્ટ આંબલી ઉપર આવેલો છે. આ વિડીયોને એન્ડ સુધી ચોક્કસથી જોજો, કેમ કે પાર્કિંગ ફેસિલિટીઝ અને પ્રોજેક્ટની એમિનિટીઝ જેવી ઇમ્પોર્ટન્ટ ડિટેલ્સ વિડીયોના એન્ડમાં બતાવી છે. જો તમને પણ તમારા પ્રોપર્ટીનો આવો જ વિડીયો બનાવવો હોય તો અમારા નંબર પર અમને કોલ કરજો. આ છે આ પ્રોજેક્ટનો એક્સટીરિયર લુક. 3 બેઝમેન્ટ પ્લસ ગ્રાઉન્ડ ફ્લોર પ્લસ 21 સ્ટોરીઝવાળા આ પ્રોજેક્ટમાં 4 and 5 BHK અપાર્ટમેન્ટ્સ છે અને એ પણ પેન્ટહાઉસ સાથે. આજે જે યુનિટને એક્સપ્લેન કરવાનો છું એ 4 BHK અપાર્ટમેન્ટ છે. આ 3 અપાર્ટમેન્ટ વચ્ચેનો કોમન ફોયર એરિયા છે, જ્યાં આપી છે એક સર્વિસ લિફ્ટ અને દરેક અપાર્ટમેન્ટની પર્સનલ લિફ્ટ પ્લસ સ્ટાફ લિફ્ટ, જે આ પર્સનલ ફોયરમાં જ ખુલશે. આ છે સર્વન્ટ રૂમ વિથ અટેચ ટોયલેટ. સિક્યોરિટી અને કમ્ફર્ટને ધ્યાનમાં રાખીને અહીંયા સેપરેટ સર્વન્ટ એન્ટ્રી આપવામાં આવી છે, જે કિચનના વોશ એરિયા સાથે કનેક્ટેડ છે. ધીસ ઇઝ ધ વેસ્ટિબ્યુલ એરિયા. વેસ્ટિબ્યુલ એરિયાને ખૂબ જ સ્માર્ટલી પ્લાન કર્યો છે. ઘરે આવેલ અનનોન પર્સન સાથે ઇન્ટરેક્શન કરતી વખતે બહાર ઊભેલો કોઈ પણ વ્યક્તિ ઘરની અંદરનો વ્યૂ જોઈ શકશે નહીં. ઘરમાં એન્ટ્રી લેતા જ પૂજા એરિયા ડિઝાઇન કરવામાં આવ્યો છે, જેથી ઘરમાં આવતા કે બહાર જતા તમે પ્રભુના દર્શન કરી શકશો. This is a huge formal and family living area of the house. તમે ઈચ્છો તો આ બંને એરિયાને કમ્બાઇન પણ કરી શકો છો, ઓર એલ્સ આવી જ રીતે સેપરેટલી પણ ડિઝાઇન કરી શકો છો. લગભગ 8 થી 10 લોકો બંને બાજુ આરામથી બેસી શકે એટલો સ્પેસિયસ આ રૂમ છે. ઘરમાં કોઈ ફંક્શન હોય કે પછી ફેમિલી કે ફ્રેન્ડ્સનું ગેટ ટુગેધર, બધું જ અહીંયા ઇઝીલી મેનેજ થઈ જશે. ફેમિલી લિવિંગ એરિયાને અટેચ આપી છે સ્પેસિયસ બાલ્કની. અહીંયા સ્વિંગ કે પછી કોફી ટેબલ મૂકીને સિટીનો પેનારોમિક વ્યૂને એન્જોય કરી શકશો. આ છે ઘરનું કિચન. મોડર્ન ઓપન કિચનના કોન્સેપ્ટથી આ કિચનનું પ્લાનિંગ કરવામાં આવ્યું છે. કિચનમાં એક ગ્લાસ વિન્ડો આપવામાં આવી છે, જેના લીધે નેચરલ લાઇટ અને એર વેન્ટિલેશન થતું રહેશે. આ છે કિચનનો સ્ટોર અને બિગ સાઇઝ વોશ એરિયા. અહીંયા એક બોક્સ રૂમ પણ આપવામાં આવ્યો છે, જ્યાં તમે એક્સ્ટ્રા સ્ટોરેજ પણ મૂકી શકો છો. એન્ડ ધીસ ઇઝ અ પાવડર રૂમ. ધીસ ઇઝ ધ ડાઇનિંગ એરિયા. આખો પરિવાર સાથે બેસીને જમી શકો એટલું ડાઇનિંગ તમે અહીંયા ડિઝાઇન કરી શકશો. 10.6 ફીટની સીલિંગ હાઇટ અને કોલમલેસ સ્ટ્રક્ચર સાથે ડ્રોઈંગ, લિવિંગ અને ડાઇનિંગ એરિયા ડિઝાઇન કરવામાં આવ્યો છે, જેનાથી આખો એરિયા સ્પેસિયસ લાગશે. બાલ્કનીના આ ગ્લાસ ડોરના લીધે આ ફેમિલી લિવિંગ અને ડાઇનિંગ એરિયા વેલ વેન્ટિલેટેડ અને નેચરલ લાઇટથી લોડેડ રહેશે. આ વિડીયોમાં આગળ વધીએ પહેલાં સ્ક્રીન પર આપેલા QR કોડને સ્કેન કરી વોટ્સએપ મેસેજ કરો, જેનાથી પ્રોજેક્ટની બધી જ ડિટેલ્સ તમને તમારા નંબર પર જ મળી જશે. ધીસ આર ધ 4 બેડરૂમ્સ ઓફ ધ હાઉસ. ચારેય બેડરૂમ માસ્ટર બેડરૂમની સાઇઝના છે. દરેક બેડરૂમને મળે છે લાર્જ ડબલ ગ્લેઝડ વિન્ડોઝ, જેના લીધે દરેક રૂમની અંદર નેચરલ લાઇટ અને એર વેન્ટિલેશન સફિશિયન્ટ અમાઉન્ટમાં મળતું રહેશે. આ બંને બેડરૂમને મળે છે એક બાલ્કની, જેના લીધે આ રૂમમાં ક્રોસ એર વેન્ટિલેશન ઇઝીલી થઈ શકશે. આ છે બેડરૂમના અટેચ્ડ બાથરૂમ્સ. અને આ 3 બેડરૂમને લક્ઝરિયસ બાથરૂમની સાથે વોક ઇન ક્લોઝેટ પણ મળે છે. અહીંયા વ્હીકલ ફ્રી ઝોન અને 70% ઓપન સ્પેસ સાથે
ગ્રાઉન્ડ ફ્લોર અને ફર્સ્ટ ફ્લોર પર તમારી હેલ્ધી લાઇફસ્ટાઇલને મેચ થાય તેવી 20થી પણ વધારે લક્ઝરિયસ એમિનિટીઝ જેવી કે ઝુમ્બા, એરોબિક્સ હોલ, જીમ, કેફે, કાર્ડ રૂમ, મ્યુઝિક રૂમ, ઝેન ગાર્ડન, હોમ થિયેટર, લોન્જ, લાઇબ્રેરી, સ્વિમિંગ પૂલ, ચિલ્ડ્રન્સ પ્લે એરિયા, કિડ્સ પૂલ, સોના, સ્ટીમ અને બેન્ક્વેટ હોલ ડિઝાઇન કરવામાં આવ્યા છે. આ પ્રોજેક્ટમાં 3 લેવલ બેઝમેન્ટ પાર્કિંગમાં 4 BHKની 3 કાર્સ અને 5 BHKની 4 કાર્સ પાર્ક થઈ શકે એવી વિશાળ પાર્કિંગની ફેસિલિટી આપવામાં આવી છે. આ છે પ્રોજેક્ટના સ્પેસિફિકેશન્સ. સો ધેટ્સ ઇટ. છે ને બ્યુટીફુલ પ્લાનિંગવાળા સ્પેસિયસ અને લક્ઝરિયસ અપાર્ટમેન્ટ. જો તમને આટલા સરસ પ્લાનિંગવાળા અપાર્ટમેન્ટ ગમી ગયા હોય તો કોલ કરવાનું ના ભૂલતા. આઈ હોપ તમને આ વિડીયો ગમ્યો હશે. વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. તમારા કોઈ પણ સવાલ કે સુઝાવ હોય તો અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. અને પ્રોપર્ટીને આવા અલગ અલગ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.